આપ અહીં આમેન આમેન મારા પ્રભુ ઈસુ આપ અહીં છો હું માનું છું પ્રભુ તેનો 45મો અધ્યાય 25 થી 28 કલમ સુધી વાંચેલા પ્રભુનું વચન એ પ્રમાણે લખ્યું છે. 25 થી 28 કલમ સુધી ઉત્પત્તિ 45મો અધ્યાય 25 થી 28 કલમ. અને તેઓ મિસ્રમાંથી નીકળીને કનાન દેશમાં તેમના બાપ યાકૂબની પાસે આવ્યા અને તેઓએ તેને કહ્યું, યુસુફ હજી જીવે છે ને આખા મિસ્ર દેશનો તે અધિપતિ છે. યાકૂબ સ્તબ્ધ થઈ ગયો, કેમ કે તેણે તેઓની વાત માની નહીં. અને યુસુફે તેઓને જે વાત કરી હતી તે સર્વે તેઓએ તેને કહી અને તેને તેડવા સારી યુસુફે જે ગાળા મોકલ્યા હતા તે જ્યારે તેના બાપે યાકૂબે જોયું ત્યારે તે શુદ્ધિમાં આવ્યું અને ઇઝરાયેલે કહ્યું, બસ મારો દીકરો હજી જીવે છે, મારા મરવા પહેલા હું જઈને તેને જોઈશ. પ્રભુ ઈસુ મસીહ આ સમયે પ્રભુ આપ આપના સ્થાનને ગ્રહણ કરો. આ પડદાની અંદર રહીને પ્રભુ બોલો, તમારું હૃદય સાંભળે અને પ્રભુ અમારું મનની સુંદર થાય. અને જ્યારે આ સમયે જે ધરતી પર સમયના ક્ષેત્રમાં આ સંગતિને માટે તક આપી છે પ્રભુ સંગતિને આપની સાથે માણી શકીએ, અમે આશીષિત થઈએ. એ માટે પવિત્ર આત્મા આ સ્થાન આપ બોલો પ્રભુ, આપની ઈચ્છાને પ્રગટ કરો. અમારું જીવન આપના હાથમાં સમર્પણ કરતા ઈસુ મસીહના નામમાં પિતા આ પ્રાર્થના માંગીએ છીએ. જય શ્રી દેવ. પ્રભુની સ્તુતિ હો. હાલેલુયા. અવાજ નથી આવતો, બોલતા નથી. પ્રભુના નામને ધન્યવાદ. પ્રભુએ એક સંગતિને માટે તક આપી છે. આમીન. અને મોકો પ્રભુ આજ રાત્રે આપણ સર્વને આપ્યો છે. પ્રભુના નામને ધન્યવાદ. અને વિશેષ ઉપવાસ અને પ્રાર્થનાઓ સહિત જે વિશ્વાસી ભાઈ બહેનોને આ સમય પ્રભુની સાથે તેના અનુગ્રહ દ્વારા વિતાવ્યું, પ્રભુએ કૃપા આપી. અને આ સમયે પ્રત્યેક જેવો આજની સંગતિમાં હાજર છે, આપ સર્વને પ્રભુ આશીષ આપે.
મારો સંદેશ આગળ વધ્યો અહીંયા પહેલો ભાગ જે છે ઇઝરાયલ અને ચર્ચ જે લગભગ સમાપ્તિ પર છે. આમીન. આમીન. 189 પર એકસો 91 પરથી હું વાંચું છું. આપણે ગયા શુક્રવારે પ્રભુના વચનમાંથી જોયું હતું તે અનુસાર કે પ્રભુએ બતાવ્યું હતું કે યુસુફ જે છે પોતાના ભાઈઓની સાથે મુલાકાત પોતાને પ્રગટ કરે છે. આમીન. આમીન. અને બંધ દરવાજાની વચ્ચે તેઓની મુલાકાત થાય છે. અને વચનમાં જોયું હતું તે અનુસાર કે જેટલા પણ યુસુફની સેવાને માટે જેટલા પણ મિસ્રીઓ હતા એવું તમામને બહાર કરી દેવામાં આવે છે. અને દરવાજો બંધ કરીને યુસુફ જે છે પોતાનો પરિચય પોતાના 11 ભાઈઓને આપે છે કે હું એ જ યુસુફ છું, એ યુસુફને તમે કઈ વર્ષો પહેલા વેચી દીધો હતો. આમીન. અને આજના યુગના સંદેશ અનુસાર એ દર્શન આપણે જોઈ શકીએ છીએ કે અન્ય જાતિ યુગ જે છે મિસ્રીઓ જે અન્ય જાતિ જે છે એઓને બહાર કરી દેવામાં આવ્યા છે, દરવાજો બંધ કરી દેવામાં આવ્યો છે. અને યુસુફ જે છે કોણ છે? પ્રભુ ઈસુ મસીહના. એની મુલાકાત 144,000 સાથે થઈ રહી છે. અને તેઓ એલિયા અને મૂસાના સંદેશ પર પ્રભુ ઈસુ મસીહના પર તેઓ વિશ્વાસ કરશે અને પ્રભુ પ્રગટ કરશે કે હું એક છું જેને તમે કઈ સમય પહેલા ક્રૂસ પર જડી દીધો હતો. અને તેઓ એ પ્રભુ પર વિશ્વાસ કરશે અને 144,000 સાથે પ્રભુની મુલાકાત કરશે. અને એ પ્રભુ તેઓનો બચાવ કરશે. પણ તેઓની સાથે મુલાકાત થાય એના પહેલા દરવાજો છે, એક દ્વાર જે છે, દ્વારને આપણે બંધ થતું જોઈ શકીએ છીએ. આમીન. અને એ જે દ્વાર જે છે એ દ્વારની અંદર જો આપ જુઓ તો પહેલા કોણ હતું? મિસ્રી અને જાતિઓ. આમીન. હવે શું થઈ રહ્યું છે? યુસુફે કહ્યું કે તમે શું કરો? બહાર જાઓ. અર્થાત તેઓને બહાર કરી દેવામાં આવ્યા અને દરવાજો બંધ કરી દેવામાં આવ્યો. આમીન. આમીન. અને આજે આ સમયની અંદર પ્રભુના વચનમાંથી આપણે જોઈ શકીએ છીએ તેમ સાહેબ મને મેસેજ મળી જાય તો હું એ સંદેશમાંથી એ બાબતને પ્રગટ કરવા ચાહું છું. मैं कैसे जय पा सकता हूँ કરીને નબીનો સંદેશ છે. હું કઈ રીતના જય પ્રાપ્ત કરી શકું છું. લૌકિક કલીસિયા કાલમાં પણ આપણે 3જા અધ્યાયની અંદર પ્રકટીકરણ 3જો અધ્યાયની અંદર આપણે જોઈએ તો ત્યાં પણ એક દ્વાર છે. આમીન. આમીન. અને એ દ્વારની બહાર પ્રભુ જે છે શું કરી રહ્યો છે? ઠોકી રહ્યો છે. આપણે 20મી કલમની અંદર વાંચ્યું હોય પ્રેમ અને નીતિની અંદર તો જો હું બાણ આગળ ઊભો છું. અર્થાત એક દ્વાર છે, દરવાજો છે, એની આગળ પ્રભુ અંદર નથી પણ હવે પ્રભુ બહારથી ઠોકી રહ્યો છે. અહીંયા પણ એક દ્વારને જોઈ શકીએ છીએ આ યુગની અંદર. આમીન. અને 41માં પદથી હું વાંચું છું.
સંદેશનું નામ છે मैं कैसे देश पा सकता हूँ। 08-25-80-63 8वीं तारीख 25वीं तारीख 8वां महीनो અને 63 साल 43 पदની અંદર इसलिए ये माटे यदि आज के समय के संदेश का अनुसरण करने का प्रयास कर रहे हैं એ માટે આજના સમયના સંદેશનું अनुसरण करવાનો प्रयत्न કરી રહ્યા છે या कम से कम संदेश के इस भाग का संदेशના भाग में तो हमें निरंतर मसीह में जीवन जीना चाहिए। निरंतर दर रोज हर समय रात्रि दिवस है हर समय प्रभु के अंदर जीवन जीवन ये समझे, क्योंकि यदि ऐसा नहीं करते तो आप निष्क्रिय पड़े रहते जो आप नहीं करशो, आप प्रयास नहीं चालू रखशो आपना तो आप कमजोर पड़ी जशो અને આપની અંદર જે સામર્થ્ય છે આપની અંદર જે બેદારી છે બેદારી શું કરી પડી જશે, ખતમ થઈ જશે, કઈઓની ખતમ થઈ ચૂકી છે। એ માટે દરરોજ આપે આજના યુગના સંદેશ અનુસાર આપણે પ્રતિ દિવસે પ્રતિ ક્ષણ ચાલતા રહેવું જરૂરી છે। કેમ ચાલવું જરૂરી છે આગળના પદની અંદર ઘણું બતાવે છે। आप जानते हैं कि आपको ये काम करने चाहिए, आप ये काम आप जानो છો कि आप ये काम करना चाहिए फिर भी नहीं करते, छता नहीं करता। बाइबल कहती है जो भलाई करना जानता है वो उसे नहीं करता। प्रभु वचन કહે છે જે ભલાઈ કરવા જાણે છે અને નથી કરતો उसके लिए यह पाप है, तेरा માટે ये पाप है। तब आप प्रभु के जीवन से अलग होकर भ्रष्ट और पथभ्रष्ट हो जाते हो। ત્યારે आप પ્રભુનું જે જીવન છે એનાથી અલગ થઈને ભ્રષ્ટ आपનું जीवन बिल्कुल बनी जाए। इसलिए अपने भीतर की पूरी शक्ति से मसीह के जीवन में बने रहने का प्रयास करें। પોતાની અંદર જે પ્રભુની જે શક્તિ છે પ્રભુનું જે સામર્થ્ય છે પવિત્ર આત્માનું જે જીવન છે એ જીવન દ્વારા મસીહની અંદર બની રહેવાનો પ્રયાસ કરવો જોઈએ તાકી આપ ફલદાયી હો, તાકી આપની અંદર જે ફળો જે છે એ વધારે પ્રમાણની અંદર લાગે। આમી અને નહીં લાગે તો પછી એ ડાળીઓ જેને ફળ આવતા નથી એને કાપી નાખવાને માટે એ પ્રભુ તૈયાર છે અને કાપી નાખવામાં આવશે તો પછી આગ અને ગંધક સિવાય બળવા સિવાય એની પાસે કોઈ રસ્તો નથી। આગળ નવી કહે છે हम जिस युग में जी रहे हैं જે યુગની અંદર જે સમયની અંદર આપણે જીવી રહ્યા છીએ उसे देखते हैं यह सभी युगों से सबसे महान युगों में से एक है। 6000 વર્ષની અંદર આદમથી માંડીને અત્યાર સુધી જેટલા પણ યુગો આવ્યા છે અનોખનો યુગ, નૂહનો યુગ, યર્મિયા, યશાયા, પ્રભુ ઈસુ મસીહના પહેલા આગમનનું, ત્યારબાદ અન્ય જાતિના સાથે સાથ કલીસિયા કાળનો જે યુગ છે એમાંથી સૌથી મહાનમાં મહાન યુગ જે છે સમય જે છે એ આ છે જેમાં આપ જીવી રહ્યા છો। आमीन। लौदीकिया का यह कलीसिया युग सभी कलीसिया युगों से सबसे महान है। लौदीकियानो आ मंडळीनो जे युग जे છે सर्व युगोથી સૌથી महान है क्योंकि यह समय का अंत है और अनंतता का मिलन है। आमीन। फिर यह सबसे पापी युग भी है, ये પણ સત્ય છે। सबसे पापी युग પણ આ છે। इस युग में पहले से कहीं अधिक पाप है या नहीं? और शैतान की शक्तियों से लड़ना किसी भी युग की तुलना में कई गुना अधिक कठिन है। देखा આજના યુગ ની અંદર। આમીન। હવે જોઈ શકીએ છીએ પ્રભુના વચનમાંથી નવી બતાવે છે સાંજે અચાનક મારી સામે એ બાબતને પ્રભુએ શું કર્યું बताव्યું અને હું પૂરી રાત एक चिंताની અંદર બેચેનીની અંદર મેં મારો સમયને વિતાવ્યો। કેમ વિતાવ્યો એનું કારણ હું આપને બતાવું છું। સંદેશ વાંચીને આપને સંભળાવ્યો, આપને એટલી લાઈટ નહીં થઈ પણ હું આપને સમક્ષ એ બાબતને બતાવું છું। આમીન। શાયદ પહેલી મોહરની અંદર મને એક બીજું પદ મળી જાય જ્યારે મેં વાંચ્યું હતું
ત્યાં નબી શું કહે છે? બહેનો શોખ બતાવે છે કે સમય જે છે એ સમય જે છે એ પૂરો થઈ ગયો છે. આમેન. આમીન. આમેન. સમય જે છે એ પૂરો થઈ ગયો છે. જ્યાં નબી બતાવે છે 216 પદની અંદર, और प्रभु एक ही समय में यहूदी और अन्य जाति के साथ व्यवहार नहीं करता. ત્યાં એ દર્શન આપણે જોઈએ છે, અન્ય જાતિને પ્રભુએ યુસુફે બહાર કરી દીધા અને એના ભાઈઓ સાથે અંદર મળી રહ્યું. આમેન. આમીન. આમીન. પ્રભુના પહેલા આગમનની અંદર શું થયું? પ્રભુએ અન્ય યહૂદીઓને પ્રભુને ઠુકરાવી દેવાને કારણે પ્રભુએ યહૂદીઓને છોડી દીધા અને અન્ય જાતિને માટે પ્રેરિત પૌલુસ દ્વારા પ્રભુએ એક ઉદ્ધારનું દ્વારને ખોલ્યું અને આજ સુધી લૌકિકા કલીસિયા કાળ સુધી ખુલ્લું હતું. આમેન. પર લખવામાં આવે છે 7મા દૂતના સમયથી, જ્યારે પ્રકાશિત વાક્ય 10મા અધ્યાયની અંદર જો આપ વાંચો તો ત્યાં प्रभु ये बाबत ने बतावे છે व्यवहार नहीं करता, वो इजराइल से एक राष्ट्र के रूप में तथा अन्य जाति से व्यक्तिगत तौर पर व्यवहार करता है. इजराइल साथ एक राष्ट्રના રૂપની અંદર પ્રભુ વ્યવહાર કરે, જબकि अन्य જાતિની સાથે પૂરા રાષ્ટ્રની સાથે, એ માટે તમામ યહૂદીઓ જો ઇઝરાયલની અંદર નહીં હોય તો પ્રભુ વ્યવહાર નહીં કરે. આમેન. અને આજે તેઓ ત્યાં પહોંચી ચૂક્યા છે, जबकि अन्य जातिની સાથે પ્રભુ વ્યક્તિગત રીતે એક એક વ્યક્તિની સાથે પ્રભુ વ્યવહાર કરે. આમેન. ઝુંડની સાથે, ટોળાની સાથે પ્રભુ વ્યવહાર નથી કરતો, કારણ કે ચર્ચનો મતલબ છે કોલ્ડ આઉટ પર્સન, આમેન. બોલાવેલું વ્યક્તિ, જેને કહેવામાં પ્રભુ જેને બોલાવે એને શું કહેવામાં આવે? ચર્ચ. उसने कभी भी अन्य जातियों को अपनी दुल्हन के लिए नहीं चुना, वरन उसने अन्य जातियों में से लोगों को अपनी दुल्हन के लिए चुना. समझे? अन्य जातियों को मतलब ઢૂંઢોના પ્રભુએ દુલ્હન થવાને માટે નથી પસંદ કર્યા, પરંતુ એ જાતિઓમાંથી કઈ લોકોને, કારણ કે પ્રભુના વચનમાંથી એ બાબતને પણ આપણે જોઈ શકીએ છીએ કે જેઓ બોલાવેલા તો ઘણા બધા છે, તેડેલા તો ઘણા બધા છે, પરંતુ પસંદ કરેલા થોડા છે. આમેન. એ જે પસંદ પ્રભુ હર કોઈને બોલાવે, અને બોલાવેલ વ્યક્તિમાંથી આપણે માથે લખેલી સુવાર્તા 7મા અધ્યાયની અંદર યા 11મા અધ્યાયની અંદર દ્રષ્ટાંતના રૂપની અંદર પ્રભુ કઈ બાબતોને બતાવી છે, અને તેણે કહ્યું છે કે સ્વર્ગનું રાજ્ય એક ઝાડની સમાન છે. આમેન. આમેન. કે ઝાડ નાખે સમુદ્રની અંદર ઝાડ નાખી અને ઝાડને બહાર કાઢવામાં આવી. સ્વર્ગનું રાજ્ય જે છે એ આ છે, જેની અંદર નકલી, અસલી, ફસલી તમામ પ્રકારના મોજૂદ હોય. પર એમાંથી પ્રભુને કોની જરૂરત છે? જેની અંદર એ પ્રભુનું જીવન છે, પવિત્ર આત્મા રૂપી. હવે આપ જોઈ શકો છો, પ્રભુ તો ઘણા બધા વ્યક્તિઓને બોલાવે છે, પણ હર વ્યક્તિનું જીવન પવિત્ર આત્માના બપ્તિસ્મા અનુસાર, પવિત્ર આત્મામય જીવન અનુસાર સર્વનું નથી, પણ સર્વ સાથે બેઠા છે. આજે ઓછા છે, રવિવારે એનાથી પણ સંખ્યા વધી જશે. આમેન. આમીન. પર સર્વને પ્રભુ શું કરે? બોલાય. પણ એમાંથી ખાસ છે કઈઓને પ્રભુએ પસંદ કર્યા છે. આમેન. એની અંદર આપ જોઈ શકો છો, બેડકા છે, માછલી પણ છે, સાપ છે, કાચબા છે, કચરો પણ છે, હર પ્રકારની બાબત છે. પણ જેણે ઝાડ નાખી છે, ઝાડ શાના માટે નાખી છે? માછલીઓને માટે. આમેન. પણ માછલીઓની સાથે સાથે અન્ય ચીજ પણ આવી ગઈ. તો જેના માટે ઝાડ નાખવામાં આવી છે એ માછલીઓને જેની જરૂરત છે એ માછીમાર લઈ લે છે ઝાડ નાખનાર, અને જેની જરૂરત નથી એને ફરીથી સાગરની અંદર ફેંકી દે છે. જાઓ, મારે તમારું કામ નથી, મારે માછલીઓનું કામ છે, જેના માટે મેં ઝાડ નાખી છે, જેના માટે મેં મારો સમય બગાડ્યો છે, જેના માટે મેં મારું
એ સ્વર્ગનો વૈભવ છોડીને હું नीचे આવ્યો Amen. ये प्रकार। अब देखिए वह इजराइल से एक राष्ट्र के रूप में बातचीत करता है। अब इजराइल वहां पर एक राष्ट्र के रूप में स्थापित हो चुका है। Amen. Amen. आमीन। Amen. અને ઇઝરાયલ ત્યાં રાષ્ટ્રના રૂપની અંદર સ્થાપિત થઈ ચૂક્યું છે. નબી બતાવે છે. FSC Smyrna Pergama Thyatira Sardis Philadelphia Laodicea અને લૌકિકયાની સાથે શું જોડ થઈ ગયું? શું જોડ થઈ ગયું? Amen. લૌકિકયા સમય છે. આમીન. Amen. અહીંયા સુધી સમય હતો. હવે એની સાથે સમય સમાપ્ત થઈ ગયો અને આપ જે યુગની અંદર જીવી રહ્યા છો એ સમય લૌકિકયા નથી અને એ જે સમય છે સમય સમાપ્ત થઈ ગયો. કયા સમયની અંદર? સાતમા દૂતના સમયથી. Amen. ઈસુ મસીહા 1963 ની અંદર 28 ફેબ્રુઆરીના રોજ જ્યારે પ્રભુ ધરતી સ્વર્ગમાંથી નીચે ઉતર્યો સાત દૂતોની સાથે. આમીન. Amen. અને સાતમા દૂતની અંદર રહીને તે સમયથી 63 થી સમય ચાલી રહ્યો છે. 63 થી લઈ લો આ 1963 થી 2026 નો જે ગાળો છે એ સમયગાળો અહીંયાથી સમય સમાપ્ત પૂરો થઈ ગયો. तो आप क्या जीवी રહ્યા છો? आप धरती पर जीवन जीवी રહ્યા છો એ સમય કયો છે? અનંતતા છે. આમીન. Amen. સમય સમાપ્ત થઈ ચૂક્યો છે અને સમય અનંતતાની સાથે સાતમા દૂતના સમયથી ગ્રહણ થઈ ગયું. Amen. તો આપ સમજી રહ્યા છો કે આ કયા સમય કયા લેવલ પર કઈ બાબત કયા ટાઈમ પર અનંતના સમયની અંદર આપ જીવન જીવી રહ્યા છો. Amen. Amen. છતાં વિશ્વાસોને ઉદ્ધારને પડેલી નથી. 63 થી પ્રભુ સમય સમાપ્ત કરી પૂરી શક્યો છે પણ તેણે તેના નામ લોહી દ્વારા જે નામો લખ્યા હતા એ નામોનો ઉદ્ધાર કરવાને માટે પ્રભુએ આજ સુધી આટલો વર્ષ પ્રભુએ લઈ લીધો અને હજી પણ આ ધરતી પર છો. Amen. પર વધારે વાર નહીં લાગે આ દેહને અનંતતાની અંદર જવાને માટે. તો આપની અંદર પવિત્ર આત્માનો બપતિસ્મા દ્વારા આપનો નવો જન્મ થઈ ચૂક્યો છે. એ જીવન જો આપની અંદર છે આપના પ્રાણની અંદર તો આપનો એક હિસ્સો અનંતતાની અંદર જીવન જીવી રહ્યો છે અને આપનું જે શરીર છે એ શરીર સમયની સાથે જીવન જીવી રહ્યું છે. Amen. આમીન. Amen. आप विश्वास करो या नहीं करो
પણ સમય જે છે અનંતતાની અંદર જતો રહ્યો છે. સમયની હવે બોલશું અન્ય જાતિને માટે, દુલ્હનને માટે, પરંતુ યહૂદીઓને માટે લૌદિકિયાથી એક ટુકડો જે છે, લૌદિકિયાની સાથે 3.5 વર્ષનો જે સમયગાળો છે, આ જે લૌદિકિયા છે, 7મી કનિષ્ઠા અન્ય જાતિ, એની સાથે યહૂદી જે ટુકડો જે છે, આ ટુકડો દળ થશે 3.5 વર્ષનો. આમીન. આમીન. પર અન્ય જાતિ જે છે એ તો અનંતાની અંદર 7મા રૂપના સમયથી, કારણ કે પ્રકાશિત વાક્ય 10મા અધ્યાયની અંદર આપ વાંચી શકો છો. 10મા અધ્યાયની અંદર જો આપ વાંચો તો એ પ્રકારે લખવામાં આવ્યું છે. પણ 7મા દૂતના 6ઠ્ઠી કલમની અંદર પણ જે સદા સર્વકાળ જીવંત છે, તેણે આકાશ તથા તેમાં જે કંઈ છે તે, અને પૃથ્વી પર તથા તેમાં જે કંઈ છે તે, અને સમુદ્ર તથા તેમાં જે કંઈ છે તે સર્વને ઉત્પન્ન કર્યું. તેના સમ ખાઈને તેણે કહ્યું કે હવે વિલંબ થશે નહીં, હવે વાર નહીં લાગે. હવે વિલંબ મતલબ કે હવે સમય નથી રહ્યો, હવે સમય સમાપ્ત થઈ ગયો. પણ 7મા દૂતની વાણીના સમયમાં જ્યારે તે વગાડવા માંગશે, ત્યારે પ્રભુનો મર્મ જે તેણે પ્રભુ પોતાના દાસોને એટલે પ્રબોધકોને જણાવ્યો હતો તે પ્રમાણે સંપૂર્ણ થશે. 7મું દૂત જે છે, જે પ્રચાર કરવા માંગશે, રણશેલો ફૂંકવા માંગશે, તે સમયથી સમય જે છે સમાપ્ત થઈ જશે. પ્રભુનું વચન શું કરે છે બતાવે છે. જો સમય સમાપ્ત થઈ ચૂક્યું છે તો આ ધરતી પર અનંતતાની અંદર જીવન જીવી રહ્યા છે. જેવું જતા રહ્યા છે એ ક્ષેત્રની અંદર, એવું જતા રહ્યા છે. શરીર એક દિવસે શરીર તેવું સમયની અંદર નીકળી રહ્યું છે. પણ એક સમય આવશે, એ સમયની અંદર પ્રધાન દૂતની વાણી જે છે શું કરશે? આ દેહને બદલી નાખશે અને પ્રાણ તો મસીની અંદર અનંતતાની અંદર પહોંચી ચૂક્યો છે. પણ શરીર જે છે એ શરીર ધરતી પર જીવન જીવી રહ્યું છે. જેને આ સમયની અંદર આપ જુઓ તો 8 ને 6 મિનિટ થઈ છે ધરતી પર. પણ એક ક્ષેત્રની અંદર એવું નથી. આમીન. આમીન. એ માટે નબી કહે છે કે આ યુગ એટલો મહાન કેમ છે અને એટલો પાપી કેમ છે. પ્રભુના વચનમાંથી એ બાબતને આપણે શું કરીએ છીએ? જોઈ શકીએ છીએ. આમીન. આમીન. તો આપ સમજી ગયા કે સમય જે છે, સમયનું જે તત્વ જે છે, એ સમયનું તત્વ માંથી પ્રભુ અનંતતાની અંદર અન્ય જાતિ દુર્લભ જે છે એને લઈ ગયો છે. જેઓ પહોંચી ગયા છે, તેઓ પહોંચી ગયા છે. એક સમય આવશે એ દિવસે એવું શરીર પણ જે સમયની અંદર આવે છે એ પણ અનંતતાની અંદર જતું રહેશે. पुराने समय में यहाँ एक मसीह को चर्च होने के, मसीह को, ईसाई को चर्च होने के अपने दावे के लिए, मसीह संबंधी होने के लिए सिर कलम किया गया था, उसे मार डाला गया था. उससे कष्टों से मुक्ति दिलाई जा सकती थी, वो शीघ्र ही प्रभु से मिलने जा सकता था. लेकिन अब शत्रु कलिसिया के नाम पर आ गया है. आमीन. आमीन. पहला એવું હતું શરૂઆતની અંદર કે કોઈ ઈસુ મસીહ પર વિશ્વાસ કરે તો તેને સીધા મોતને ઠાર. એ વિશ્વાસુ આંખો દ્વારા જોઈ શકતા હતા. પણ આજે શત્રુ જે છે, શૈતાન જે છે, સારા રૂપની અંદર આવી ગયો, ચર્ચના રૂપની અંદર, જે આ આંખ નહીં જોઈ શકે. એ પ્રભુનું જીવન હોય અંદર,
તો એ શત્રુને આપ જોશો નહીં તો આંખ દ્વારા કરી નહીં જોઈ શકો. આમેન. કારણ કે તેને રૂપ બદલી દીધું છે. હવે આજે ક્યાં છે એ ચર્ચની અંદર. આમીન. આમેન. જ્યારે રોમિયો મારવાને માટે જતા તો ખુલ્લી આંખો દ્વારા વિશ્વાસ જોતા મને તો મારવાને માટે આવી રહ્યું છે અને તેઓ પ્રભુની અંદર પોતાનું જે માથું જે છે યા પોતાનું જે જીવન જે છે આપી દેતા અને તેઓ જોતા. પણ આજના સમયની અંદર એવું નથી. આજના સમયની અંદર એ યુગ એ જે શત્રુ જે છે એ પ્રકારે આવી ગયો છે કે આ લડી નહીં શક્યો. લડવાને માટે પ્રભુનું સામર્થ્ય, પ્રભુનું પવિત્ર આત્મા રૂપી જિંદગી નહીં હોય, જેને પવિત્ર આત્માના બપતિસ્મા કહેવાય, તો આજના સમયની અંદર લડવું असंभव है. आमीन. आमेन. हाँ. अब शत्रु कलिसिया के नाम पर आ गया और वह बहुत छल कर रहा है. यह छल का युग है. क्षेत्रीय शत्रु, क्षेत्रीय जवाब, ये प्रकार का युग है. जब मसीह ने कहा था अंतिम दिनों में दो आत्मा इतनी करीब आ जाएगी कि यदि संभव हो तो चुने हुए लोगों को भी धोखा दे देगी. आपने खबर नहीं पड़े कि मसीह आंख है या आंख है. याद रखिए, मसीह ने अंतिम दिनों में चुने हुई प्रजा की बातें की थी. पसंद करेगी लोगों जैसे तेरी माटे बात. यदि संभव हो तो चुने हुए लोगों को भी धोखा दे देगी. इतना करें. लोग इस पर जीते हैं. लोग एक पवित्र शुद्ध जीवन जी सकते हैं. लोग एना पर जीवित शुद्ध और पवित्र जीवन जी सके थे. पापी, व्यभिचारी, शराबी, झूठे, जुआरी नहीं. वे इन सबसे ऊपर रह सकते, फिर भी उसके साथ नहीं होंगे. आमीन. ये कोई बाहर वाली नवी बात नहीं करी रही. नवी प्रभु ने माननारा लोगों ने बात करी रही. आमीन. आमेन. हाँ. व्यभिचारी, पापी, झूठा, जुआरी, वे इन सबके ऊपर रह सकते हैं, फिर भी उसके साथ नहीं होंगे. यह जीवन का युग है. मसीह का व्यक्तिगत जीवन आज जीवन में युग है. અને જીવન કોનું છે? પ્રભુ મસીહાનું. आमेन. जहाँ उनके शरीर की रासायनिक संरचना जो उनमें निहित थी. सबसे पहले औचित्य के अंतर्गत जल बपतिस्मा, धर्मीकरण માટે પાણીનો બપતિસ્મા. दूसरा वेस्ली के नव जन्म के अंतर्गत पवित्रीकरण, वेस्लीना युग के अंदर नवा जन्म पवित्रीकरण जो शुद्ध करता है. तीसरा पवित्र आत्मा के बपतिस्मे के अंतर्गत, तीसरा पवित्र आत्मा के बपतिस्मा के अंतर्गत उस पवित्र किए गए पात्रों को सेवा में लगाना देखा. पवित्र करना शब्द एक संयुक्त यूनानी शब्द है जिसका अर्थ है शुद्ध किया हुआ और सेवा के लिए अलग रखा हुआ. आमेन. पवित्र आत्मा का बपतिस्मा નબી બતાવે છે તે અનુસાર કે પાત્ર જે છે, વાસણ છે, ગંદકીની અંદર હતું એને સાફ કરવું. સાફ કર્યા પછી સેવાની અંદર એનો ઉપયોગ કરવો. ये प्रकार अब पवित्र आत्मा उसे सेवा में लगाता है. देखा. અને જો સાફ થઈ ગયા છે તો પ્રભુનો પવિત્ર આત્મા જે છે સેવાની અંદર શું કરે છે? લગાવી દે છે. આમેન. આ સમયની અંદર હું એ બાબતને નવીના સંદેશ દ્વારા શું કરું છું એ બાબતને જોઈ શકીએ છીએ. તો આપણે જે સમયની અંદર જીવન જીવી રહ્યા છીએ એ સમય ધરતી પર અનંતતાની અંદર આપણે પહોંચી ગયા છીએ. આમેન. જય શક્તિ. પ્રભુના નામને ધન્યવાદ હો કે એ ગાળા દરમિયાન આપનું નામ તેણે લખ્યું સતત અને આપનો ઉદ્ધાર માટે એ પ્રભુ આજે પણ આપણી સાથે છે. આમેન. હાલેલુયા. હાલેલુયા. કારણ કે હજુ આ જે સમયનું જે ક્ષેત્રની અંદર જે શરીર જીવન જીવી રહ્યું છે એ હજુ ત્યાં પહોંચ્યું નથી. હજી પણ સમયના મર્યાદાની અંદર છે. આમેન. પણ સંદેશ અનુસાર આપણે જોઈ શકીએ છીએ કે અનુસાર કે સાંભળના સમયથી આ અન્ય જાતિના યુગનો જે સમય છે એ સમાપ્ત થઈ ગયો છે. આમેન. આમેન. તો આપની તૈયારી કેવી હોવી જોઈએ? આપની તૈયારી કેવી હોવી જોઈએ? આપે કઈ રીતના તેની સાથે જવાની આપની તૈયારી હોવી જોઈએ.
શાના દ્વારા તૈયારી કરશો? કઈ ચીજ છે જેના દ્વારા તે શત્રુથી આપ લડશો? જે છે પવિત્ર આત્માનું બપ્તિસ્મ. આમેન. જો એ આપની અંદર છે તો અહીંયા પૂરતા નહીં, પ્રતિ દિવસે પ્રતિ ક્ષણ, તાકી એ જે પાવર છે એ પાવર ઠંડો નહીં પડે. એ સામર્થ્ય છે પ્રભુનું, એ અભિષેક, એ બેદારી આપની અંદર ઠંડી નહીં પડે. એ માટે હર દિવસે, હર સમયે, હર ક્ષણે આપ શું કરો? એ બેદારીને સળગતી રાખો આપની અંદર. આમેન. અને ઠંડી પડી ગઈ, બોલવાઈ ગયું તેલ, તો પછી એવું બનશે જ્યારે વર આવવાની બૂમ પડી તે સમયની અંદર જેઓના દીવાઓની અંદર એ તેલ નહીં હતું, એવું નહીં કહી શકે. જેઓની અંદર તેલ હતું, આ સમયની અંદર એ અભિષેક, એ સામર્થ્ય આપની અંદર છે. તેના દ્વારા આપ શું કરો? તૈયારીની સાથે એને સળગતું રાખો. આમેન. આમેન. નહીં તો બીજો કોઈ રસ્તો નથી. બની શકે આજે રાત્રિ જ હોય, બની શકે 5 મિનિટ જ હોય. અને પ્રભુ એ બાબતને શું કરે છે? બતાવ્યું છે. આમીન. આમેન. અને એ બાબતને એ સંદેશ દ્વારા પ્રભુ શું કરે છે? તમને મને એ બાબત બતાવ્યું છે. નબી કહે છે, हाँ बाइबल में कहे छे, मैं सोचता हूँ कि वह दिन कैसा होगा जब हमारे प्रभु पूर्वी क्षितिज से प्रकट होकर पूर्वी क्षितिज से अन्य आ समय अंदर प्रभु कया कई कई दिशा में अंदर आवो? पश्चिम अंदर. आमीन. आमीन. तो હવે પ્રભુ પૂર્વ ની અંદર આવી રહ્યો છે. मैं सोचता हूँ कि वह दिन कैसा होगा जब हमारे प्रभु यीशु मसीह पूर्व क्षितिज से प्रकट होकर पृथ्वी पर पुनः लौटेगा. आमीन. मसीह ની દુલ્હન ને સાથે જૈતુન નામના પર્વત પર પ્રભુ ફરીથી 1000 વર્ષના રાજ્યની અંદર રાજ કરવાને માટે રેપ્ચર બાદ અને 1,44,000 ની સાથે તે ઉદ્ધારનું કાર્ય પૂર્ણ કરીને પછી પ્રભુ શું કરશે? જૈતુન નામના પર્વત પર પગ મૂકશે. આમીન. અને તે સમયની અંદર જે સમય આર્મગેડોન નામની જે યુદ્ધ લડાઈ થતો હતો એની અંદર અન્ય જાતિ આજે રશિયા, ઈરાન, ઈરાક અને તમામ ચાઇના જે 10 દેશો જે છે મળીને જેરુસલેમને શું કરશે? ઘેરો ગાળશે. એ સમયની અંદર પ્રભુ શું કરશે? પૂર્વ ક્ષિતિજ આ તરફ, આમીન, આ તરફ પશ્ચિમની આ યુગની અંદર, આપણા યુગની અંદર પશ્ચિમની અંદર પ્રગટ થયો. હવે પ્રભુ પશ્ચિમ માર્ગની અંદર એ માટે પ્રગટ થયો તે અનુસાર કે પ્રભુ પૂર્વ જે છે પૂર્વ તરફ પ્રગટ થશે જૈતુન નામના પર્વત પર. ઉત્તરશે સમયની અંદર પૂર્વ જૈતુન જે છે એ પર્વત શું કરશે? ફાટી જશે, 2 ભાગ થઈ જશે. અને ભાગવાને માટે કઈ યહૂદીઓને શું કરશે? મોકો મળી હશે અને ત્યાં પ્રભુ એ પ્રકારે કાર્ય કરશે. પણ મસીહ દુલ્હનની સાથે પ્રભુ પૂર્વની અંદર શું કરશે? ઉતરશે. યરુશલેમની અંદર 1000 વર્ષનું રાજ્યની અંદર રાજ કરવાને માટે. આમીન. ભરેની શરૂઆત તો આજથી યશસ્વી થઈ ગઈ છે અને જાતિને માટે છેલ્લું નામ નો ઉદ્ધાર થઈ જશે તો પ્રભુ જે છે અન્ય જાતિને માટેનો દરવાજો છે એને બંધ કરી દેશે. અને પ્રભુ જે છે તેઓ તરફ જતો રહેશે. वहां खड़े उस महान राजकुमार और कुलपतियों ने चीख चीख कर रोना शुरू कर दिया. यूसुफ ने साथ है एक घर के अंदर कुलपतियों महान राजकुमार ने जोर जोर थी रड़वाना शुरू कर दिया. उन्होंने कहा बुरा मत मान, खोटू नहीं मान. यूसुफ कहे थे. उन्होंने कहा प्रभु ने मुझे भेजा है. तेने कहूँ खोटू नहीं मानो. एक समय હતો કે તમારી આંખોને પિતાએ આંસુ કરી, આંગળી કરી. એ સારું કે હું અન્ય જાતિ તરફ જાઉં. જો તમે તે દિવસે મને ઓળખી જાઓ તો અન્ય જાતિ
ની અંદર અરબો ખરબોની જિંદગીઓ છે એ નાશ પામશે એ માટે. પરંતુ તેઓને શું થશે? યહૂદીઓની સામે જ્યારે પ્રગટ થશે તે સમયની અંદર તેઓને પણ એવું લાગશે અને એટલી રડાકૂટ થશે કે પૂછો નહીં. પ્રભુને જે ઓળખી જશે ત્યારે શું કરશે? તેઓ એટલા રડશે, એટલા આંસુ શું કરશે? વહેશે. परंतु प्रभु तेओने कहशे के खोटું नहीं मानो. उन्होंने कहा, उन्होंने तेओए કહ્યું प्रभुने मुझे भेजा है. प्रभुए पिताए મને શું કર્યું છે? મોકલ્યું છે. पवित्र आत्मा को देखो, पवित्र आत्मा ने जुओ. दिव्य प्रेम कैसे काम करता है, दिव्य प्रेम कई રીતના काम करे છે अन्य जाति ની અંદર. उन्होंने कहा प्रभु ने मुझे यहाँ भेजा है અને પવિત્ર આત્મા કહે છે કે અનુસાર કે તેણે તમારો ઉદ્ધાર કરવા માટે મને મોકલવામાં આવ્યો છે. अपने आप पर बुरा मत मानो, पोताना पर बुरो खोटू नहीं मानो. उन्होंने कहा प्रभु ने मुझे इन समयों में जीवनों को बचाने के लिए यहाँ भेजा है. प्रभुए पवित्र आत्मा ने માટે મોકલ્યો છે જે સ્વયં ઈસુ મસીહ છે તાકી કઈ જિંદગીઓને તે બચાવી શકે. और प्रभु ने उसे यहाँ किस लिए भेजा? जीवन बचाने के लिए ही. तो प्रभुए શા માટે તેને મોકલ્યો? जीवन बचावने માટે. पवित्र आत्मा आज रात यहाँ किस लिए? पवित्र आत्मा आज रात यहाँ शा માટે છે? जीवन बचाने के लिए ही. यहूदियों ने उसे ठुकरा दिया, यहूदियों ने ठुकरावी દીધું, गैर यहूदियों के बीच भेजा અને પિતાએ શું કર્યું? प्रभु ने अन्य जाति तरफ मोकल्યું ताकि वह जीवन बचाए, ताकि अन्य जातियों माथी प्रभु बचावे. क्या आज रात तुम्हें यह बात समझ आई मेरे मित्र? શું આજ રાત્રે શું આપને એ વાત સમજ अंदर આવી कि पवित्र आत्मा ने प्रभु शा માટે મોકલ્યું? आमीन. फिर उसने पूछा क्या मेरे पिता अभी भी जीवित है? उसने वहाँ गाड़ी एक बेल आदि भेज दी. यूसुफे पूछ्યું કે શું આપણો પિતા હજી પણ જીવિત છે? જો જીવિત છે તો આ તેને લેવાને માટે આ શું કરો? આ સાધનો શું કરો? લઈ જાઓ. કેટલા પણ રથોની જરૂરત પડે આપ લઈ જાઓ. અને ત્યાં જોઈ શકીએ છીએ બહુ બેચારા મૂળા અંધા ઇઝરાયલ બહાર આવ્યા. યાકૂબ બહાર આવ્યું, મૂળા નબી વૃદ્ધ भविष्यवक्ता उसी तरह बाहर आया, बाहर आगे उससे उसने सुना कि यूसुफ जीवित है. तेने सांभळ्યું કે यूसुफ जीवित है. वह रोया और बोला हे प्रभु की कृपा. તે રડ્યો અને બોલ્યો प्रभु की कृपा, मैं अपने बेटे को एक बार फिर देख पाऊंगा, उसे महसूस कर पाऊंगा. હું મારા પુત્રને ફરીથી જોઈશ અને તેનો અનુભવ કરીશ. अब वह नीचे लेकर आया. जब वह नीचे लेकर आया तो उसकी मुलाकात उससे हुई. उसके बूढ़े अंधे कमजोर हाथ अपने आप आगे बढ़े और यूसुफ का चेहरा थाम लिया. वे दोनों वहां किसी चीज पर घुटने टेक कर बैठ गए और रोने धोने लगे. बाप बेटे एक दूसरे को गले लग रहे हैं. ओ कितना भयानक. बाप અને દીકરો ત્યાં બેઠા ગળે મળીને ત્યાં રડી રહ્યા છે. आज रात जब मैं इस भटके हुए बेटे के बारे में सोचता हूँ, જે ઉડાવ પુત્ર હતો, જે પોતાને બાપની મિલકત લઈને જતો રહ્યો હતો. આમીન. અને જે હતું તમામ તેનું બરબાદ થઈ ગયું. અને એવો સમય આવ્યો એ સમયની અંદર સુવર જે છે ડુક્કર એનો જે ભોજન છે એ ગંદકી ખાતો હતો. અને એ સમયની અંદર એને પોતાનો પિતા યાદ આવ્યું. હાલેલુયા. આમીન. જે દૂર હતો અને જે દીકરો પાપની અંદર ડૂબેલો હતો એને એ દુનિયાના અંદર ભટકી ગયો હતો. એ પુનરુત્થાનના સમયની અંદર નબી કહે છે એ ખવાયેલા દીકરાની સમાન જો કોઈ આજે પણ અનંતતાના સમયના વચ્ચેના પીરિયડની અંદર જો કોઈ ભટકી ગયો છે પ્રભુથી પાપોની અંદર ડૂબીને અને સંસારરૂપી જે જિંદગી જે છે તેમાંથી ગંદકીને અનુસાર એ चीज़ों ने खाए रहा जिन्हें कारण भटकी रहा. तो इस पुनरुत्थान के समय में अगर आप इन वर्षों में अपना जीवन भोग विलास में बर्बाद कर दिया है, अपनी सारी संपत्ति लुटा दी है, तो अब आप अपने हृदय से पिता की ओर क्यों नहीं मुड़ते? आपने वो लागी रहू है कि मारो હવે કઈ નહીં થાય, मैं सर्व प्रभुનું બરબાદ કરી ચૂક્યું છું દુનિયાએ બાબતોની અંદર. મારું સંગતિમય જીવન, મારું પ્રાર્થનામય જીવન, હર બેદારીનો પ્રભુ કહું ચૂક્યો છું.
તો નવી કહે છે આજે પણ એ પિતા એવા ખોવાયેલા ભટકેલાઓને રાહ જોવે છે Amen. અને કહે છે કે હું સાચો ફરી જાઉં પશ્ચાતાપ કરું Amen. આજે પણ એ કબૂલ કરવાને માટે Hallelujah. મોડું છે એ સમય સમાપ્ત થાય એના પહેલા प्रभु एवं हर एक ने शो करे थे बोला आज रात रास्ते में उनसे क्यों नहीं मिलते अनंता ने समय ने बच्चे ने रस्तों ने बच्चे क्यों नहीं मरी सकता और उन्हें गले क्यों नहीं लगाते तेने गले क्यों नहीं मरता क्या आप मुझसे यह कहना चाहते भाई बहनों कि प्रभु भी मुझसे प्यार करता है सो आज पण आप એવું કહેવા માંગો છો કે એટલું કરવા છતાં પણ શું પ્રભુ आप आज पण મને પ્રેમ કરો છો वो आज रात आपकी तलाश में है Amen. आज रात रे आपની શોધની અંદર છે તો ખોવાયેલાને આજે પણ એ પ્રભુ શોધી રહ્યો છે Amen. वह आप पर नजर रख रहा है आपना पर तेरी नजर है पवित्र आत्मा जीवन को सुरक्षित रखने आपकी रक्षा करने आपको आशीर्वाद देने और आपको चुनने के लिए यहाँ है यदि Amen. आप प्रभु द्वारा चुने गए हैं तो आप आज रात किस उद्देश्य से यहाँ आए हो Amen. आपने बचाववाने માટે આપના જીવનને સુરક્ષિત રાખવાને માટે આપના જીવનને સુરક્ષા આપવાને માટે આશીર્વાદ આપવાને માટે અને આપને પસંદ કરવાને માટે પ્રભુના પસંદ કરેલા છે તો આજ રાત્રે ઉદ્દેશ્યથી आप आज रात्रे આ સભાની અંદર આવ્યા છો आप कहते भाई बहन क्या मैंने खुद को इसमें गिना था आप કહો છો ભાઈ બહેન શું मैं એ હિસ્સાની અંદર मैं मैंने गण्यों હતું आज रात आप चर्च क्यों आई आज रात में आप चर्च शा माटे आए आपको यहाँ आने के लिए किसने प्रेरित किया आपने यहाँ आवाने माटे कौन बोला दिया क्या आपको लगता है कि शैतान आपको चर्च तक ठीक लाया होगा तो आपने लागे थे कि शैतान आपने चर्च सुधी फेंकी लाया हશે नहीं जनाब शैतान तो आपको चर्च से दूर लिया खींच लाया होगा शैतान तो चर्च से दूर ले जाए Amen. એ માટે કયું દૂર છે પર આપ આ સ્થાન પર છો Hallelujah. તો આપણે પ્રભુ એ બાબતને માટે લાવ્યો આપણા જીવનને રક્ષાને માટે Amen. આપને આશીષ આપવાને માટે અને દિવ્ય સુરક્ષા આપવાને માટે પ્રભુ આપકો बुला रहे हैं प्रभु आपने बुला रहे हो आज रात पिता प्रभु आपको बुला रहे हैं आज रात में पिता प्रभु आपने बुला रहे हैं प्रभु में आपका एक स्थान है Amen. प्रभु के अंदर मसीह के अंदर एक स्थान है और प्रभु ने बार बार बुलाया है प्रभु ने बार बार बुलाया है यदि आप उस स्थान को ग्रहण नहीं करते तो आप इस स्थान ने ग्रहण नहीं करता तो यहाँ हर किसी के लिए बहुत से निश्चित स्थान निर्धारित है तो यहाँ हर कोई ने माटे घना बड़ा स्थानों निर्धारित है और प्रभु ने पहले से ही तय कर रखा है कि यह स्थान आपके लिए होना चाहिए Amen. ये स्थान आपना माटे निश्चित है અને સ્થાન આપના માટે હોવું જોઈએ પ્રભુએ નિર્ધારિત કરી રાખ્યું છે अब यदि आप उस स्थान को ग्रहण नहीं करते तो कोई और आपकी जगह ले लेगा आमीन Amen. आप इस स्थान ने ग्रहण नहीं करो तो आपकी जगह पर कोई बिल्कुल ले जाए तो प्रभु आज रात आपको वह स्थान ग्रहण करने की कृपा प्रदान करे Amen. आमीन तो आओ इस समय रस्ता के अंदर ત્યારે આપણે ચાલી રહ્યા છીએ જે સમય સમાપ્ત કરીને અનુતા તરફ વિલીન થઈ ચૂક્યો છે આજુ સુધી આ દેશ સમયની મર્યાદાની અંદર છે આવો આપણા પ્રભુની સાથે આપણે મુલાકાત કરી લઈએ તે તમને મને અહીંયાથી લઈ જવાના માટે આવવું છે Amen. એ માટે આવું આપણું સંબંધ તેની સાથે યોગ્ય કરી લઈએ આમીન Amen. आप એ પ્રભુનું જીવનને ખોઈ ચૂક્યા છો તો એવા ખોવાયેલાઓને હરેક ઈસુ મસીહ આજે રાત્રે તેની પાસે બોલાવો છે Amen. આ શું તૈયાર છો Amen. પ્રભુ આપને બોલાવે છે આપને બચાવવા માંગે છે પ્રભુ આપને અનંતતામાં લઈ જવા માંગે છે આવો એ સમય સમાપ્ત થાય પહેલા આપણે એ પ્રભુની સાથે આ જ ધરતી પર મુલાકાત કરી લઈએ Amen. યાદ રાત્રે અહીંયા છે Amen. હાલેલુયા હાલેલુયા. અને તેના ખાસ મકસદને માટે આપને પ્રભુએ બોલાવ્યા છે ઓ તે આ સ્થાન પર ઉપસ્થિત છે Amen. आप खोवाई चुक्या છો आप संसार में अंदर आप भटकी गया છો रस्ता
તો એવા ખોવાયેલાઓને આજે કોણે શોધી લાવ્યો. આમેન આમેન એવાઓની નજર આમના પર, એવા વ્યક્તિઓ પર એ પ્રભુની નજર આજે પણ છે. આમીન. આમેન તો આવો આ સમય આપણા સ્થાન પર રાખી અને પ્રાર્થના કરી પ્રભુના નામને ધન્યવાદ કે તે દુવાયું શોધવા તથા દુલ્હનને લેવાના માટે તે આવ્યું છે. આમેન તેને તમને મને આ દિવસોમાં આ સમયમાં